નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અવસ્થાઓ જોયા બાદ આપણે જોઈએ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ M2+ માંથી જે M એટલે કે જે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ આપણને આલેખ આપેલો છે ટેક્સ્ટબુકમાં. એ દર્શાવે છે કે એ મૂલ્યો ઋણ મૂલ્યો છે, સિવાય કે કોપર. તો આ જે મૂલ્યો જે છે એ ઋણ મૂલ્યો એવું સૂચવે છે કે હાઇડ્રોજન કરતાં આ જે ધાતુઓ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. તો કોપરનું શા માટે ધન મૂલ્ય છે? બરાબર, આવો પ્રશ્ન આપણને થાય. અને મેંગેનીઝ છે, નિકલ છે, ઝિંક છે, એના મૂલ્યો શા માટે આટલા ઋણ આપેલા છે? તો આ જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ એના કેટલાક ઉષ્મા રાસાયણિક સમીકરણો સાથે સંકળાયેલા છે. હવે આપણને ખ્યાલ છે કે ધાતુ જે છે એ હંમેશા ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે જે ધાતુ છે એ ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. તો એ ધન આયન જે છે એના માટે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે. બરાબર, ધાતુઓ જે છે એ હંમેશા ઘન સ્વરૂપમાં હોય છે. તો ઘન સ્વરૂપમાંથી એ સીધું એનું આયનીકરણ થતું નથી. ઘન સ્વરૂપમાંથી પ્રથમ એનું વાયુમાં રૂપાંતર થાય, ત્યારબાદ એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એ આયનીકરણ એન્થાલ્પી જે છે એ આપી અને આપણે એનું આયનમાં રૂપાંતર કરી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ એનું જલીયકરણ માધ્યમમાં એટલે કે એનું જલીયકરણ થઈ એની હાઇડ્રેશન એન્થાલ્પી એ માપવામાં આવે છે. અને આ રીતે એ એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જે છે એ આપણે મેળવી શકીએ છીએ. અને બીજી રીત છે કે જે આપણે પ્રકરણ 3માં આવી ગઈ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને આ જે ધાતુના જલીય દ્રાવણ છે એમાં એ ધાતુનો વિદ્યુત ધ્રુવ લઈ અને આપણે એક પ્રમાણિત કોષ તૈયાર કરી અને એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે મેળવી શકીએ છીએ. તો આપણે આજે જોઈએ કે M2+ M એટલે કે જે M2+ આયન બને છે ત્યારે એના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો. જેમ આ મૂલ્યો એટલે કે E0 રિડક્શન ના મૂલ્યો જેમ ઋણ હશે એમ એની સ્થાયીતા વધુ હશે અને એ વધારે રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ થાય છે. સમૂહ 1ની જે ધાતુઓ છે એ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા છે. એનું કારણ છે કે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ખૂબ વધારે ઋણ છે. બરાબર, એટલા માટે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ જે મૂલ્યો ખાસ યાદ રાખજો, જેમ વધારે ઋણ એમ એની સ્થાયીતા વધુ અને એમ એ વધારે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ એના સ્ટેપ. આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને કેવી રીતે મળે છે? તો સૌ પ્રથમ આ જે સોલિડ જે ધાતુ છે બરાબર એમાંથી એનું પહેલાં શેમાં રૂપાંતર થાય? ગેસિયસમાં, ઉર્ધ્વપાતન દ્વારા. અને ત્યારે એની જે એન્થાલ્પી હોય એને સબ્લિમેશન એન્થાલ્પી કહે છે. બરાબર, ઓલવેઝ પોઝિટિવ જ હોય. આપણે એને ઉર્જા આપીએ તો જ મળે ને. બરાબર, ઘનમાંથી વાયુ સ્વરૂપમાં આપણે એને ગરમ કરવી પડે, ઉર્જા આપવી પડે. ત્યારબાદ આ જે ગેસિયસ છે એમાંથી એ M+ બને છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પી એટલે કે IE1. આપણે તો શેની વાત કરવાની છે? 2+ની, જે પણ કેવી હોય છે? પોઝિટિવ. ત્યારબાદ આ M+ ગેસિયસ છે એ M2+. એ પણ આયનીકરણ પણ કેવું? દ્વિતીય આયનીકરણ, એ પણ પોઝિટિવ જ હશે. ત્યારબાદ આ જે M2+ છે ગેસિયસ એનું જલીય માધ્યમમાં. બરાબર, આપણે રિડક્શન પોટેન્શિયલ માપવું હોય તો એનું જલીયકરણ કરવાનું હોય છે. તો એ જે છે એને જલીયકરણ એન્થાલ્પી કહે છે.
હાઇડ્રેશન એન્થાલ્પી આ હશે નેગેટિવ. શા માટે નેગેટિવ હશે? તો આ જે M2+ આયનો છે એની આજુબાજુ પાણીના અણુ આ રીતે વીંટળાયેલા હોય. હવે આપણને ખ્યાલ છે પાણીમાં ઓક્સિજન જે છે એ આંશિક ઋણ વીજભારિત છે. બરાબર, આંશિક ઋણ વીજભારિત છે એ, અને આ જે ધાતુ આયન છે 2+ એની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ સર્જાય છે. તો આ આકર્ષણ બળ જેમ વધારે એમ આ હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ. કેમ કે જ્યારે આકર્ષણ બળ રચાય ત્યારે એક પ્રકારનો બંધ રચાય છે, અને જ્યારે બંધ રચાય ત્યારે એ એટલી ઉર્જા જે છે એ મુક્ત કરે છે. તો જેમ વધારે એનું જલીયકરણ થશે એમ એનું મૂલ્ય વધુ ઋણ આવશે. બરાબર, તો આ જે છે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આ 4 એન્થાલ્પી છે એની ઉપર આધારિત છે. જો આ મૂલ્ય વધુ ઋણ હશે, ખાસ યાદ રાખજો, જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન આવશે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. એટલે હાઇડ્રેશન એન્થાલ્પી જે છે એ જો ઋણ હશે તો એનું રિડક્શન પોટેન્શિયલ કેવું આવશે? ધન આવશે. જેમ કે કોપરમાં, કોપર એક જ એવું છે એટલે એ જે છે એ નિર્બળ રિડક્શન કરતા છે. બરાબર, તો આ પ્રમાણે આ મૂલ્યો જે છે એ ખાસ અગત્યના છે. એના ઉપરથી આપણને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમને કોષ્ટકમાં પણ આપેલા છે, અને ખાસ કરીને મેંગેનીઝ, નિકલ, ઝિંક એના જે મૂલ્યો છે એ અપેક્ષિત મૂલ્યો એના કરતાં પ્રાયોગિક મૂલ્યો જે છે એ થોડા વધુ ઋણ છે, એટલે કે વધુ સ્થાયી છે. એનું કારણ છે કે મેંગેનીઝ 2+, બરાબર, એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલાં ફક્ત મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના જુઓ. 3d5 4s2, બરાબર, અને મેંગેનીઝ 2+ની ઇલેક્ટ્રોન રચના જુઓ. 2+ એટલે 4s ના ગયા તો શું થશે? 3d5 સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. બરાબર, તો આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના સરળતાથી મળી જાય, 4s2ના સરળતાથી દૂર થઈ જશે, એટલે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હશે. બરાબર, સ્થાયીતા એટલે. તો આ રીતે એવી જ રીતે ઝિંક 2+ જુઓ, એના પણ વધુ ઋણ છે. તો ઝિંક 2+માં 3d10 આવે છે. તો આ પ્રમાણે એ દરેક જે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટે એક તો એની ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે છે, એની સ્થાયીતા જોવામાં આવે છે, ત્યારબાદ એની આ જે ઉર્ધ્વપાતન એન્થાલ્પી કેવી છે એ જોવામાં આવે છે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે એ જોવામાં આવે છે, અને એની જલીયકરણ એન્થાલ્પીના મૂલ્યો એ તમને કોષ્ટકમાં આપેલા જ છે, અને એના ઉપરથી એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નક્કી થાય છે. બરાબર, તો આ રીતે એ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો નક્કી કરતાં પહેલાં આ બધા ઉષ્મા રાસાયણિક સમીકરણોને ધ્યાનમાં લેવા પડે છે. તો એના આધારે આપણે એનો M2+ જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે ગણી શકીએ. બરાબર, જે તમને આપેલું છે, અને વિકલ્પમાં જો પ્રશ્ન પૂછાય તો આ જે સમજૂતી છે એના ઉપરથી તમે કહી શકો છો કે જો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઊંચા આવશે તો એની સ્થાયીતા નીચી થઈ જશે, કેમ કે આપણે એને વધારે આયનીકરણ એન્થાલ્પી આપવી પડે છે. બરાબર, એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ કેવા હોવા જોઈએ? નીચા હોવા જોઈએ. હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય જે છે જેમ વધુ ઋણ આવશે એમ આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન આવશે. એ ખાસ યાદ રાખજો. બરાબર, તો આ રીતે એ આપણે M2+માંથી M, ત્યારબાદ તમને આપેલું છે M3+ એના વલણો, કે કયા કયા M3+ આયનો જે છે એ સ્થાયી છે.
એ આપેલા છે. તો એમાં આવે છે સ્કેન્ડિયમ 3+, બરાબર, Fe3+, Zn2+, તો Zn2+માંથી Zn3+ આવશે જ નહીં. તો આવા જે આયનો જે છે એ પણ એની ઇલેક્ટ્રોન રચના સ્કેન્ડિયમ 3+ તો D0 આવે છે, Fe3+ તો D5 આવે છે, બરાબર. તો એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે કોઈ પણના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એ આપણે નક્કી કરી શકીએ છીએ. એવી જ રીતે V2+ આવશે, વેનેડિયમ 2+ની સ્થાયીતા એ એનું નીચું મૂલ્ય સૂચવે છે, બરાબર. એટલે એની સ્થાયીતા જે છે એ આપણે આ પ્રમાણે નક્કી કરી શકીએ. તો એ ઝિંક જે છે એનું સૌથી નીચું મૂલ્ય એ ઝિંક 2+, તો એ 3D10 ને લીધે, અને M3+ માટેના જે આયનો છે તો એ સ્કેન્ડિયમ 3+, Fe3+ છે, Mn3+ છે, એના મૂલ્યો જે છે એ કેવા આવશે જુઓ, Mn2+ અને Mn3+. તો કોણ સરળતાથી બને? તો Mn2+ જે છે એની ઇલેક્ટ્રોન રચના હમણાં આપણે જોઈએ અહીંયા D5, બરાબર. તો અહીંયા 3D5માંથી સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી એક ઇલેક્ટ્રોન એને ગુમાવવો હોય તો આપણે હજુ વધુ આયનીકરણ એન્થાલ્પી આપવી પડે. એટલે Mn2+ જે છે એ Mn3+ કરતાં વધુ સ્થાયી છે, અને આ Mn3+ એ બનાવવો થોડો મુશ્કેલ છે. Mn2+ સરળતાથી બની જશે. તો આ રીતે એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જે ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે, અને આપણે હમણાં જોયું એ બધી એન્થાલ્પી ઉષ્માગતિ રાસાયણિક સમીકરણો છે એ ખૂબ અગત્યના છે. તો આશા રાખું કે તમને આ ટૉપિક છે એ સમજાઈ ગયો હશે. હવે આપણે આના પછી ઓક્સિડેશન અવસ્થા, ઊંચી ઓક્સિડેશન અવસ્થા આધારિત હેલાઇડ સંયોજનો અને એના ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાની ચર્ચા કરીશું, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.